સૌ પ્રથમ તો મિત્રો આપણે ધોરણ 9નો પહેલો પાઠ લેવાનો છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એમાં 9મા ધોરણમાં મિત્રો આપણે પહેલા પાઠમાં શું કહેવા માગીએ છીએ એ મુદ્દાઓ જ આપણે ચર્ચા કરવાની છે. કે પહેલાં તો આપણે મુદ્દો જોવાનો છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બ્રિટિશ લોકો એટલે અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા હતા. શા માટે? તો કે વેપાર કરવા માટે આવ્યા. એને વિશે આ પાઠમાં આપણે ભારતમાં સામાજિક વિજ્ઞાનમાં પહેલા પાઠમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. સૌ પ્રથમ પહેલો મુદ્દો છે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. મિત્રો પ્રશ્ન પણ પૂછાય એક વાક્યમાં કે ભારત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે કોણ? તો કે એ વારસો એ સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ આર્થિક સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસો, ભારતમાં સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા બે પ્રકાર છે. ભારતમાં સાંસ્કૃતિક વારસો એટલે શું? તો ભારતમાં સાંસ્કૃતિક વારસો એટલે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીય જે બુદ્ધિ છે, કલા છે, કૌશલ્ય છે, જે કંઈ સર્જાયું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. માનવ સર્જિત વારસો, સાંસ્કૃતિક વારસો અને માનવ સર્જિત. માનવીય જે અનેક રાજમહેલો છે, શિલાલેખો છે, સ્તૂપો છે, મંદિરો છે, મસ્જિદો છે, જે એને એ પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં સાંસ્કૃતિક વારસો અને માનવ સર્જિત વારસા વિશે આપણે ઘણા સમજવાનું છે. હવે આપણે જોવાનું છે કે ભારતમાં સાંસ્કૃતિક વારસો આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા આપણા ભારત દેશમાં આવી. એ વિશ્વના ઘણા દેશોમાં ઘણા દેશોની પ્રજા ભારતમાં શા માટે આવી? કે આપણા વિશ્વના ઘણા દેશોની જે પ્રજા આપણા ભારતમાં શા માટે આવી? એનું કારણ શું? તો કે આપણા ભારત દેશમાં અનેક જે ભારતમાં મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, સુગંધિત દ્રવ્ય એ યુરોપ દેશમાં કે ભારત અને યુરોપ દેશમાં ખૂબ જ એની માંગ હતી. જેને કારણે આપણા ભારત દેશમાં વિશ્વની જે પ્રજા છે આપણા ભારત દેશમાં એ વેપાર કરવા માટે આવી હતી. કારણ કે યુરોપ દેશમાં આ જે વસ્તુની ખૂબ જ માંગ હતી જેને કારણે આવી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગ તેમજ જળ માર્ગ થતો આ માર્ગનું કેન્દ્ર સ્થાન પુખ્ત સ્થાનમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર હતું. કે ભારત અને યુરોપ વચ્ચેના બે માર્ગ હતા. ક્યાં? તો વ્યાપારે જમીન માર્ગ અને જળ માર્ગ. આ માર્ગનું કેન્દ્ર બિંદુ એને શું કહેવામાં આવશે? કે આ માર્ગનું કેન્દ્ર બિંદુ કયું હતું? તુર્કસ્તાન. તુર્ક લોકોનું જે કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે એ આ માર્ગનું તુર્કસ્તાન એ શહેર હતું. હવે પછીનો મુદ્દો છે ભારતમાં આવાના જળમાર્ગની શોધ. કે ભારતમાં આવા જળમાર્ગની શોધ કોણે કરી છે? તો કેપ ઓફ ગુડ ઓફ હોસી. કે ભારતમાં જે નવા જે આવ્યા છે એને જળમાર્ગમાં કેપ ઓફ ગુડ, તો કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી જે અનેક પ્રેરણા અને પ્રોત્સાહન માટે આર્થિક મદદથી સાહસવીરોએ આ નવા જળમાર્ગની શોધ કરી. કે ભારતમાં આવવા અને જવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો પ્રોત્સાહન આર્થિક મદદથી કોણે એ વધારે શોધવાના પ્રયત્ન કર્યો? તો પ્રિન્સ હેનરી. કે ભારતમાં આવા જળમાર્ગની શોધ કોણે? તો પ્રિન્સ હેનરી નામના જે વૈજ્ઞાનિક છે એ આ પ્રોત્સાહન આર્થિક મદદથી અનેક એના સાહસવીરોથી પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી એ નવો જળમાર્ગ શોધવાના પ્રયત્ન. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ માટે જેમાં બાર્થોલોમ્યુ છે કેપ ઓફ ગુડ ઓફ હુસીર. એ હુસીર એટલે કે કેપ ઓફ ગુડ ઓફ બાથોલ નામના ડાયરે કેપ ઓફ ગુડ ઓફ હુસીર એટલે કે જમીનની એને એ કેપ ઓફ ગુડ નામના વૈજ્ઞાનિક બાથોલ નામના ડાયરે આ હુસીરની શોધ કરી. ક્રિસ્ટોફર કોલમ્બસ
સ્પેન નામના રાજા આર્થિક મદદથી નવા જળમાર્ગોને શોધવાની યાત્રા આરંભી કે આર્થિક મદદથી નવા જળમાર્ગોની શોધવાની સાહસ યાત્રા કોણે આરંભી? તો તમારા પણ નવા જળમાર્ગો શોધવાની એ પ્રિન્સ હેનરી નામના જે વૈજ્ઞાનિક છે એ અને ક્રિસ્ટોફર કોલમ્બસે એ આર્થિક રાજાના મદદથી જળમાર્ગો શોધવાની એ સાહસ યાત્રા આરંભી. હવે પછીનો બીજો મુદ્દો છે કે ભારતમાં યુરોપી પ્રજાનું આગમન, કે ભારતમાં જે ઘણી પ્રજા આવેલી છે એમાં યુરોપી પ્રજાનું આગમન એ શાને કારણે થયું? કે આપણે યુરોપી પ્રજાનું આગમન આપણે જોઈ તો એ અંગ્રેજોના શાસન દરમિયાન વેપારી પ્રજા જે શાસનમાં આવી હતી ત્યારે આ યુરોપી પ્રજાનું તેમાં આગમન થયેલું હતું. તો કે ભારતમાં આવવાનું જળમાર્ગની શોધ પહેલાં તો ભારતમાં વેપાર કરવા માટે કોણ આવી? તો કે પોર્ટુગલના રાજા. સૌ પ્રથમ કઈ પ્રજા આવી કે ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ કઈ પ્રજા આવી? તો કે પોર્ટુગલ નામની જે ફિરંગી પ્રજા. પોર્ટુગલને કઈ પ્રજા કહેવામાં આવે? કદાચ તમને એમાં પણ પ્રશ્ન મિત્રો પૂછાય કે પોર્ટુગલની એક કઈ પ્રજા કહેવાય? તો કે ફિરંગી નામની. કે ભારતમાં સૌ પ્રથમ કઈ પ્રજા આવી? તો કે વધારે મોટા પોર્ટુગલની જે ફિરંગી પ્રજા એ ભારતમાં સૌ પ્રથમ વેપાર માર્ગે એ આવી હતી. એ સમય જતાં પોર્ટુગોઝે દીવ, દમણ, નાગર હવેલી, કોચી, કોલકાતા અનેક પ્રદેશો એને પડાવી લીધા અને એ પ્રજા પોતાના નિયંત્રણ હેઠળ એને કબજો મેળવી લીધો, જેને કારણે પોર્ટુગીઝે વેપાર કરવા માટે જે અનેક સફળતા મેળવી છે એની પ્રેરણાથી બીજું એમાં પોર્ટુગલે દીવ, દમણ અને પ્રદેશો પડાવી લીધા, જેમાં પોર્ટુગીઝે વેપારમાં એની સફળતાથી બીજી નામની જે પ્રેરણાથી લઈને હોલેન્ડની પ્રજા, તો કે બીજા નંબરની કઈ પ્રજા એવી વેપાર કરવા માટે? તો હોલેન્ડ કદાચ મિત્રો બીજો પણ પ્રશ્ન છે હોલેન્ડને શું કહેવામાં આવે? તો હોલેન્ડને નામ તો હોલેન્ડ એટલે ડચ નામની પ્રજાએ વલંદા અને ડેનમાર્કની પ્રજા ત્રીજા નંબરની એ ડેનિશ પ્રજા એ ભારતમાં વેપાર કરવા માટે આ પ્રજા આવી હતી. તે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી કે વેપાર કરવા માટે જે પ્રજા આપણા ભારત દેશમાં આવી તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? આવો પણ મિત્રો પ્રશ્ન પૂછાય. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે 1600માં સ્થાપના થઈ ત્યારે ઇંગ્લેન્ડની રાણી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે ને ક્યારે? કે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં થઈ. ક્યાં થઈ હતી? તો કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડમાં. ત્યારે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે પૂર્વ દેશો સાથે જે વેપાર કરવા માટે એની પરવાનગી મેળવી અને એ દરમિયાન ઈસવીસન 1608માં એ કંપનીનું જે પ્રથમ વહાણ હતું એ વહાણ કપ્તાન વિલિયમ્સ હેનરીના આગેવાની હેઠળ એને સુરતમાં આ કબજે કરી લીધું. ફિરંગીએ વર્ચસ્વ વધારી અને એના વિરોધને કારણે અનેક જે પરવાનગી મેળવી હતી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યાં સ્થાપવામાં આવી છે? સુરતમાં. કઈ સાલમાં? 1613માં. વર્ષો કંપની સુધી સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે જેવા મથકોમાં આ વધારે વેપારી પ્રથમ કોઠી સ્થાપવામાં આવી છે. આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ જમાવવા આવ્યું, જેને કારણે આપણે પોર્ટુગલના વિલિયમ કોલકાતાના નેજા હેઠળ મુંબઈ ખાતે એનું વડું મથક એ 1687માં એ વડી મથક સ્થાપવામાં આવ્યું છે. તે પછીનો મુદ્દો છે કે પ્લાસીનું યુદ્ધ. મિત્રો, પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું અને કઈ તારીખે? તમારે લખવાનું પ્લાસીનું યુદ્ધ ઈસવીસન
એ 23 જૂન 1757ના રોજ આ પ્લાસીનું યુદ્ધ સિરાજદૌલ્લા અને ક્લાઇવ એસે એ પ્લાસીનું યુદ્ધ થયું. કોની વચ્ચે થયું? કે કદાચ મિત્રો પ્રશ્ન પૂછે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું, તો આમાં લખો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757માં સિરાજદૌલ્લા અને ક્લાઇવ વચ્ચે આ પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધમાં બંગાળનો નવાબ કોણ હતો? તો કે સિરાજદૌલ્લા. એનો સ્વભાવ કેવો હતો? તો કે બંગાળનો નવાબ જે સિરાજદૌલ્લા છે એનો સ્વભાવ ઉતાળ્યો હતો. કદાચ પ્રશ્ન પૂછાય કે બંગાળનો નવાબ જે સિરાજદૌલ્લાનો સ્વભાવ કેવો હતો, આવો પ્રશ્ન મૂકે તો એનો સ્વભાવ એક ઉતાળ્યો સ્વભાવ હતો. કેટલાક આ એનો ઉતાળ્યો સ્વભાવ હતા ત્યારે બંગાળમાં એનો ખૂબ જ જે અનેક જે પ્રજાઓ હતી એનો વિરોધ કરવા માંડ્યા છે. સમગ્ર બ્રિટિશ એટલે અંગ્રેજ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે એની પાસે સિરાજદૌલ્લા પાસે એની પરવાનગી મેળવી લીધી અને કોલકાતાના રક્ષણ બહાના હેઠળ અનેક વેપારીએ કોઠી સ્થાપી અને એની કિલ્લેબંધી કરી. સિરાજદૌલ્લાએ આ જ્યારે કિલ્લેબંધી કરી છે ત્યારે પ્લાસીના યુદ્ધમાં એ વધારે પશ્ચિમથી આશરે પ્લાસીનું યુદ્ધ એ 18 કિલોમીટર આવે, જેને કારણે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે પોતાની જે સત્તા છે એ પરાજય જે નવાબના વખતમાં જે સૈન્યને પરાજય આપવા માટે રોબર્ટ ક્લાઇવે એની ત્યાં આશરો લઈ, જેને કારણે વધારે એના સેનાપતિ શ્રી મિર્જાફર આમ બધા કંપનીના શાસન હેઠળ એના બહાના હેઠળ પ્લાસીનું યુદ્ધ અને થયું, જેને કારણે આ યુદ્ધ એમાં સિરાજદૌલ્લા અને ક્લાઇવ છે આ યુદ્ધમાં મેદાનમાં આવ્યા છે. પછીનો મુદ્દો છે બક્સરનું યુદ્ધ. 1767માં બક્સરનું યુદ્ધ થયું હતું. કઈ સાલમાં? તો કે અંગ્રેજો છે 1767માં આ બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજોનો નવાબ કરતો કોણ હતો? તો કે મિર્જાફર. અંગ્રેજોના બંગાળના નવાબ મિર્જાફર હતો, જેને કારણે પહેલેથી જુદી એની પરવાનગી મેળવી, એને પુત્રધર મેળવી અને વધુ સાહિત્યોએ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મિર્જાફરને ખસેડી મૂકી અને કાસિમ મિર્જાફરને ખસેડી મૂકીને અને બંગાળનો જે નવાબ છે કાસિમ એ નવાબ એ બન્યો છે, જેને કારણે આ મિર્જાફર એક મહત્વાકાંક્ષી ત્યારથી એ સાબિત થયું. આમ બક્સરના યુદ્ધ પછી કંપની શાસનનો વિકાસ એ શાને કારણે? તો કંપની શાસનમાં અંગ્રેજ સરકારે એક નિયામક ધારાની જોગવાઈ કરવામાં આવી. કદાચ મિત્રો પ્રશ્ન પૂછાય કે નિયામક ધારાની જોગવાઈ કઈ સાલમાં કરવામાં આવી? તો કે 1773માં એ કંપની શાસનનો જ્યારે વિકાસ થયો ત્યારે આ કંપની શાસનના વિકાસ દરમિયાન 1773માં એક નિયામક ધારાની જોગવાઈ કરી. તેના પ્રથમ ગવર્નર જનરલ એ કોણ હતા? તો કે પ્રથમ ગવર્નર જનરલ એ કંપની શાસન વ્યાપારમાં એ નિયામક ધારાની જોગવાઈનો એ વોરિંગ હેસ્ટિંગ હતા કે એના પ્રથમ ગવર્નર જનરલ આ નિયામક ધારાની જોગવાઈમાં કોણ હતા? વોરિંગ હેસ્ટિંગ એ નિયામક ધારાની જોગવાઈ પ્રથમ ગવર્નર જનરલ તરીકે એની નિયુક્તિ થઈ. હવે આ કંપની શાસનના અંતમાં અંગ્રેજ સરકારે એક નિયામક ધારામાં જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવી કંપની શાસનની વ્યાપારી નીતિ અપનાવી અનેક એની કંપની શાસનના મહેસૂલ હેઠળ જે અંકુશો મૂક્યા છે, જેને કારણે મુંબઈ મદ્રાસ ગવર્નર તરીકે એની કોન્સિલ તરીકે મૂકવામાં આવ્યા. આમ પ્રથમ મરાઠા વિગ્રહ એ મૈસૂર હૈદર અલી અને બીજો મૈસૂર વિગ્રહ એ મૈસૂર વિગ્રહ, એને કારણે આ કંપની શાસનનો એ અંત આવ્યો અને એમાં મુશ્કેલી હતી. વોરિંગ હેસ્ટિંગ ગવર્નર જનરલ તરીકે પછી કોણ આવ્યો છે? વોરિંગ હેસ્ટિંગ પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ એ વોરિંગ હેસ્ટિંગ પછી બીજો ગવર્નર જનરલ હતો કોણ આવ્યો છે? કોર્નવાલિસ જ્યારે તેના સમયમાં મૈસૂરના એક વાઘ તરીકે ઓળખવામાં આવે.
કે મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો કોર્નવાલિસ એક મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. આ કોર્નવાલિસ અને ટીપુ સુલતાન વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ થયું, ત્રીજું મૈસૂર વિગ્રહ થયું કે ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન એને ત્રીજું વિગ્રહ થયો. આમ ટીપુ સુલતાન એની હાર થઈ અને આ નિયામક ધારાની જોગવાઈના કંપની શાસનનો ત્યાગથી તેનો અંત આવ્યો. હવે પછીનો મુદ્દો છે સહાયકારી યોજનાની શરતો. કે સહાયકારી યોજનાની શરતો કઈ કઈ છે? કે સહાયકારી યોજનાની શરતો આપણે જોવાની મિત્રો છે કે સહાયકારી યોજના એ કોને આધારે છે એ આપણે જોવાનું છે. કે સહાયકારી ક્ષેત્ર યોજનાની શરતો જણાવો. સહાયકારી યોજનાની શરતો જણાવો. આ મુદ્દો છે સહાયકારી યોજનાની શરતો જણાવો. પ્રશ્ન 3 ગુણનો છે મિત્રો. સહાયકારી યોજનાની શરતો જણાવો. તો તમારે લખવાની કે સહાયકારી યોજના કંપની સરકારના તામીલ સમયે એ યોજના સ્વીકારવા રાજ્યને આપશે. કે કંપની સરકાર તાલીમ પામેલું. પહેલો મુદ્દો છે કે કંપની સરકાર તાલીમ પામેલું. કંપની સરકાર તાલીમ પામેલું એ યોજના સ્વીકાર રાજ્યએ આપી. એ યોજના સ્વીકારનાર રાજ્યને આપી. યોજના સ્વીકારનાર રાજ્યને આપી. બીજો મુદ્દો છે આપણે જોઈએ કે બીજો મુદ્દો છે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓ લશ્કરી ખર્ચ આપી. કે તેના બદલામાં જે યોજના હતી તેના બદલામાં એ યોજના સ્વીકારનાર રાજા લશ્કરી ખર્ચ આપી. લશ્કરી તાલીમ આપતો. આમ ભારતની સહાયક યોજનાની અનેક શરતો બસ. થેન્ક યુ. આ પાઠ એના આપણે 2-3 મુદ્દા જોયા છે. એ શરતા વિશે જો કંઈ ન સમજાણું હોય તો મિત્રો મારા વિડીયો ઉપર મારા મોબાઈલ નંબર છે 9792474133. એ મોબાઈલ ઉપર તમે શેર કરજો. એટલે જે કંઈ ન સમજાય તો હું પાછું સમજાવવા તૈયાર છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે હું લઈ લઉં એક જ